હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે મેં મોર્નિંગમાં ચા મૂકી દીધી છે, તો ચાલો પહેલી વાર બનાવી ચા। તો બધા આવી જાવ ચાય પીવા, ફટાફટ ચાય બનાવી ને પછી કરશું આપણે નાસ્તો, કેમ કે મારા મમ્મીની તબિયત ખરાબ છે એટલે હું ઉઠી ગઈ છું વહેલી, તો મારે બનાવવું છે ચાય। તો મોર્નિંગમાં ચાય કોને કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો। મને તો ચાય વગર બોલવી ના ગમે, પણ બ્લોગની શરૂઆત આજે મેં બોયલા ચાય પીધા વગરની કરી છે। તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। ચા પાકી રહી છે ગાઈસ, મસ્ત બનાવે મોર્નિંગમાં। ચા ઉકળવા મૂકી દીધો છે ગેસ ઉપર, ફૂલ ગેસે જોઈ શકો છો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો બસ આજની બ્લોગની શરૂઆત મેં કંઈક આવી કરી છે, તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। હું ચા બનાવી લઉં એટલી વારમાં, તમે જોડાયેલા રહેજો। જોઈ શકો છો ગાઈસ, ચા મસ્ત મજાનો મોર્નિંગમાં થઈ ગયો છે। હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। માગો 20 ને આપે 30, જય દ્વારકાધીશ। અને અમારે અહીંયા જોઈ લો ગાઈસ, કેટલા બધા માંદા માણસો છે, તમે શું કહેવા માંગશો? કોક હાથ ફેરો કરી ગયું છે, એમને રસોઈનું પાણી એમને ભરી આવે ગાયરા ગાઈસ। તો અમાર લોકો બીમાર થઈ ગયા છે, કોક અમાર માથે ઓલું શું કરી ગયું છે, બીમારી દઈ ગયા છે અમને, મેજિક નાખી ગયું અમાર દેબલા માથે। દેબલો તો અમારો બહુ ક્યુટ છે, પણ આ તો બહુ માંદો થઈ ગયો, જોઈ લ્યો કેમ શું કહો ગાઈસ। શું કહેવા માંગશો દેબલા? એ દેબલા કાઈ નહીં કે। તો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। અમે કરી રહ્યા છીએ નાસ્તા પાણી, તો ચાલો। અને મારી મમ્મી તો બ્રશ કરે છે, આજે 9 વાગે ઉઠાઈને મજા ના હોય ને એટલે નતર 6 વાગ્યા ઉઠે। અને અમારો દેબલો છે, દેબલો કીએ છે મારો સીન ના લે, એ મારો દેબલો। તો ગાઈસ, દેબલો આજ સીન નથી લેવા દેતો, ખબર નહીં દેબલાને શું કરી રહ્યું છે। ઓકે, તો તમે આનું ઈલાજ હોય તો કહેજો। એ ખાતો નથી, એને કોઈ ખાવામાં મતલબ ખાવામાં સમજતો જ નથી, પેલા બધું ખાઈ લેતો, તો ગાઈસ હવે એ ખાતો નથી, તો એને શું થયું હશે ગાઈસ? નજરાઈ જાય, બહુ ક્યુટ છે ને એટલે। તો ગાઈસ, અમારા બ્લોગમાં સવારના અમે ફાલતુ વાતો કરી છે, તો ગાઈસ ફાલતુ વાતો ને તમે ધ્યાન ના દેતા, અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલું રહેજો। હેલો ગાઈસ, તો અમારે અહીંયા બધા બેઠા છીએ, આરો પાણીનું ફિલ્ટર કરવાનું, તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો। જોઈ શકો છો અહીંયા બધા કેમ બેઠો ગાઈસ, ये लोग देखो गाइस, ये देखो गाइस, ये देखो गाइस हपली केम बैठी છે गाइस। હપલીનો બ્લોગ બને છે ગાઈસ। ગાઈસ, તો અમે લોકો બેઠા છે, અહીંયા બાર બેન બેઠી છે, એને છે ને હવે બહુ ઓલું થાય છે, તાવ આવ્યો, 2 વર્ષનો પ્રોબ્લેમ છે, એને બહુ પ્રોબ્લેમ છે તાવનો, મૂંઢ માર મારી ગયો। અને આ બેન ને તો કાંઈ ખંજવાર જ ઉપડતી, નકરી ખંજવાર। અને આ બેન તો કેટલા દિવસથી આ બીમાર જ છે, તમે શું કહેવા માંગશો? બીમાર કેમ થયા તમે? ઝાડા ઉલટી કાંકસિયા કાઢી લીધા તમને, મતલબ તમને શું થયું? કેનાથી થયા? નથી નીકળતા। તમને કેનાથી થયા હતા? તમને કાંઈ ખાવામાં ફેરફાર હતો? થઈ ગયો હશે, કઈ ખાધા તો અત્યારે કેવું છે તમને? હજી તો ચાલુ છે, પણ ઓછું છે, ઠીક છે ને? તો ગાઈસ, આજનું કાંઈ તો ગાઈસ બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો નહીં કરીએ, આપણે નાની નાની ક્લિપ લેસી બધાની, તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। આમાં આંગરો અહીંયા નહીં રાખવા, અહીંયા મેં કેમ આંગરો નહીં, હેલો ગાઈસ, તો આજે અમે ટોલાનો વિડીયો બનાવીએ છીએ। મારી મમ્મી ટોલા છે કે નહીં જોઈ લઈ, અને અમારો દેવલો કાંઈક લઈ આવ્યો છે ઘણું બધું, મને આપજો પીપી બીપી આમ શકું તમે હાથ મૂકે સકોકનો ફોન આવે। હેલો ગાઈસ, તો અમે હેલો ગાઈસ કરો લે પકડો। તો હું છે ને વેદાંતની 2 ચોકલેટ ખાઈ ગઈ, કા મેગી ખાવી ગાઈસ, તો મને વેદાંત મારે છે, જોઈ શકો છો।
એને આજે ઝાડા ઉલટી થયા છે. નથી પાડતો. આ કોણ ખાઈ ગયું? આ કોણ ખાઈ ગયું? જો ગાઈસ એમ કે તું ખાઈ દે તો હું ખાઈ જાઉં. ये देखो गाइस, બીજી લઈ આવી તો એ હું ખાઈ જઈશ, મને બહુ ભાવે. તો हेलो गाइस, बी कंटिन्यू ब्लॉग में रहજો. मैगी खावी हो तो लई आओ, जाओ. ये इसकी नानी बीमार है, फिर भी इसको खिला रही है और रमा रही है. और ये देबला, ये तो एक नंबर का है. ए नहीं बोलवानी, इस गुड बॉय छे, बैड बॉय नहीं. ए गुड बॉय छो के गुड बॉय, बैड बॉय के गुड बॉय. ये देखो गाइस, ये हमारा बेबी और ये हमारा देबला. देबला को अभी क्या हुआ है पता नहीं है. फोन जो बगड़ी गयो છે. ઓહો મારો ફોન બગડી ગયો. ઈ કાઈ બીજું બોલતો તો પણ બોલાઈ ગયું બીજું. ગાઈસ વેદુ કા આઈ ગઈ. જા 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 જા. આર્યો બેઠો છે, લઈ જા રમાડે ને. નવરો આર્યો સીધ ગયો. ગાઈસ હે માતાજી, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે અમે બનાવી રહ્યા છે મેગી. તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. બેકન પાણી મૂકી દો. આટલું પાણી આપણે બેગીને મિક્સી નાસ્તો થઈ જાય. બધા નથી મેદાનને આજે મજા નથી એટલે મેગી બનાવી આપણે ફટાફટ. ગેસ ઓન કરીને અને આપણે મેગી મૂકી દઈશું ટોપિયામાં. ફટાફટ એક મેગી બનાવવાના છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હું મીઠું લઈ લઉં. મને પણ મજા નથી પણ આપણે તો ચાલે. પણ નાનો બાબુને બહુ મજા ના હોય, મમ્મીને પણ મજા નથી, બધાને મજા નથી. તો આજે એવું છે કંઈક. બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ લેજો. મેં અહીંયા મેગીનું આંધણ મૂકી દીધું છે. સ્વાદ અનુસ્વાદ મીઠું પણ નાખીશું. ફટાફટ થઈ જાય એવો નાસ્તો ઘરનો, કેમ કે વેદાંતને કાંઈ આપણે એના માટે બનાવીએ નાસ્તો. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો હું મેગી બનાવી લઉં ફટાફટ. ખાલી પાણી અને મીઠું બે એડ કર્યા છે. તો આજનો બ્લોગ કંઈક અમારો આવો આવશે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હું મેગીનું પાણી ઉકાળી લઉં ફટાફટ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે આપણે બનાવવાની છે મેગીની પાર્ટી. તો આપણી મેગી થઈ ગઈ છે રેડી એકદમ. વેદાંત માટે કાઢી લેતી, પછી મમ્મી માટે બનાવશે તીખી. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો गाइस, ये देखो गाइस, देख सकते हो मैगी રેડી થાય છે. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો મારી મમ્મી મેગીથી પીએ છે, ખાતી નથી, થાળીથી પીએ છે. પછી પીવાય નહીં મમ્મી, મેગી ખવાય. તો ગાઈસ બીમાર માણસને સૂપ સારું છે તીખું. કા મજા આવે કે નહીં? તો ગાઈસ હું એ ખાઈ લો. થોડીક છે તીખી. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે ખાઈ છીએ મેગી. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે. તો બસ અમારો કંઈક આજનો રૂટીન વિડીયો કંઈક આવો છે.
બપોર પછીનો ઉતાર્યો હતો. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોજો. અમારો વિડીયો તમને કેવો લાગે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, મળીએ આવતીકાલે. તો આપણી મેગી થઈ ગઈ છે રેડી એકદમ. વેદાંત માટે કાઢી લેતી, પછી મમ્મી માટે બનાવશે તીખી. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો गाइस, ये देखो गाइस, देख सकते हो मैगी રેડી થાય છે. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો મારી મમ્મી મેગીથી પીએ છે, ખાતી નથી, થાળીથી પીએ છે. પછી પીવાય નહીં મમ્મી, મેગી ખવાય. તો ગાઈસ, બીમાર માણસને સૂપ સારું છે તીખું. કા મજા આવે કે નહીં? તો ગાઈસ, હું એ ખાઈ લો. થોડીક છે તીખી. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે ખાઈ છીએ મેગી. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે. તો બસ અમારો કંઈક આજનો રૂટીન વિડીયો કંઈક આવો છે. બપોર પછીનો ઉતાર્યો હતો. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોજો. અમારો વિડીયો તમને કેવો લાગે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, મળીએ આવતીકાલે.